તો રાધે રાધે મિત્રો અને આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ગોકુળધામ વિશે। તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો હા મિત્રો, ગોકુળ આવવાનું વિચારો છો અને ગોકુળ ફરવાની પ્લાનિંગ કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મદદગાર રહેવાનો છે। તો અહીંયા કેવી રીતે આવવું, દર્શન કેવી રીતે કરવા અને તમને અહીંયા ક્યાં ક્યાં ફરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે। તો આ વિડીયોમાં છેલ્લે આપણે વાત કરશું તે કુલ ખર્ચો કેટલો થાય છે। તો હા મિત્રો, ગોકુળ એ સ્થાન છે જે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા બાળલીલા કરી હતી। અને હા મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા 11 વર્ષ 11 મહિના અને 22 દિવસની લીલા ભજવી હતી। તો બહુ જ લોકો મથુરા અને વૃંદાવનમાં દર્શન કર્યા બાદ અહીંયા દર્શન કરવા જરૂરથી આવે છે। તો હા મિત્રો, તો આપણે શરૂ કરવી જોઈએ કે ગોકુળ કઈ રીતે આવવું। તો સૌપ્રથમ તમારા શહેરથી તમે પહોંચો મથુરા। મથુરાથી ગોકુળની દૂરી 10 કિલોમીટર રહે છે, જેને તમે ઓટો અથવા રિક્ષાથી પૂરી કરી શકો છો। રિક્ષાવાળા 50 રૂપિયા લે છે અને જો તમે ટેક્સીમાં એક દિવસ માટે બંધાવી તો તમારી પાસે 2000 થી 2500 રૂપિયા લેવામાં આવે છે। અને હા, રિક્ષા બંધાવશો તો 800 થી 1000 રૂપિયામાં તમને ફેરવી નાખશે। તો ગોકુળ અને અડકે પડકેના બધા ધામના દર્શન કરાવશે। અને હા મિત્રો, મથુરા અને વૃંદાવન દર્શન કર્યા બાદ ગોકુળના પણ દર્શન અવશ્ય કરે છે। ગોકુળ પહોંચ્યા બાદ તમે અહીંયા ગોકુળની ઝીણી ઝીણી ગલીઓમાં ફરી શકો છો। ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે નદીના આ કાંઠે ગોકુળ અને ઓલી કાંઠે બરસાના આવેલું છે। તો તમે મિત્રો ચાલો જોઈએ કે આપણે ગોકુળ મથુરા પહોંચી ગયા છીએ। ત્યારબાદ મિત્રો તમે ગોકુળની ગલીઓમાં ધીમે ધીમે ચક્કર મારશો। ત્યારબાદ તમે ધીમે ધીમે આગળ વધશો, ત્યાં તમને ઘણા પંડિતો જોવા મળશે જે તમારી પાસેથી 2-3 મંદિરના તમને દર્શન કરાવશે અને 50 રૂપિયા લેવામાં આવશે। તો તમે જોજો મિત્રો કે ત્યાં તમને છેતરી ના જાય। ત્યારબાદ મિત્રો તમે ત્યાં ગોકુળની ગલીઓમાં ફર્યા બાદ તમે જશોદા ભવન આવી શકો છો। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો, પણ કંસના ભયથી વાસુદેવ શ્રી કૃષ્ણને ગોકુળ જશોદા પાસે લાવ્યા હતા। આ સ્થાન માં જશોદાનું રહેવાનું સ્થાન હતું। અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું પાલન પોષણ થયું હતું। ભવનની અંદર તમે દર્શન કર્યા બહુ જ સારું લાગશે। અને ત્યાં ઘણા સ્થાન છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। અને હા મિત્રો, શું તમે જાણો છો ત્યાં તે સ્તંભ પણ છે જે માં જશોદા શ્રી કૃષ્ણ ભગવાનને બાંધતા હતા। તો તમે મિત્રો એ વાત નહીં જાણતા હોય। ત્યારબાદ મિત્રો આપણે જઈશું નંદ ભવન। આ પણ એક સુંદર ભવન છે, ત્યાં અંદર તમને શીશ મહેલ પણ જોવા મળે છે। ત્યાં તમે અંદર પરિવાર સાથે શ્રી કૃષ્ણ ભગવાનના પણ તમે દર્શન કરી શકો છો। ગોકુળમાં નંદ ભવનનું ખૂબ જ મહત્વ છે। નંદ ભવનમાં દર્શન કર્યા બાદ ડાબી બાજુ જે રસ્તો જાય છે એ જ રીતે આપણે જઈશું યમુના નદીના દર્શન કરવા ઠાકોરાની ઘાટ પાસે। આ ઘાટ પાસે બહુ જ મંદિર આવેલા છે, ત્યાં તમે દર્શન કરી શકો છો। સાથે સાથે તમે યમુનામાં નૌકા વિહાર પણ કરી શકો છો અને તમે મોજ પણ કરી શકો છો। અને હા મિત્રો, ત્યાં તમે ઘડીક આરામ પણ કરી શકો છો। ઠાકોરાની ઘાટ બહુ જ પવિત્ર માનવામાં આવે છે, આ તમને સુકૂન મળે છે। અને ગોકુળમાં સૌ પ્રથમ સ્થાન વગેરે પણ તમને મંદિર અને ગૌશાળાઓ જોવા મળે છે। તો હા મિત્રો, ગોકુળમાં દર્શન કર્યા બાદ આપણે જઈશું રમણ રેતી, જે ગોકુળથી 3 કિલોમીટરના અંતરે આવેલી છે। રમણ રેતીનું ખૂબ જ મહત્વ છે। એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા ઘણી લીલા કરી હતી અને ગોપીઓ જોડે રમતા પણ હતા। અને એવી પણ માન્યતા છે કે અહીંયા આળોટવાથી અને રમવાથી તમારા બધા દુઃખ દૂર થાય છે અને બીમારી પણ મટી જાય છે। ત્યાં તમને ઘણા બધા ભક્તો જોવા મળશે। અહીંયા પણ ઘણા બધા મંદિરો જોવા મળે છે। ત્યાં દર્શન કર્યા બાદ તમે ત્યાં ફરી પણ શકો છો। ત્યાં તમને દિવાલમાં શ્રી કૃષ્ણ ભગવાનની
લીલાઓના આકૃતિ જોવા મળે છે. ત્યાં તમને સુંદર નજારાઓ પણ જોવા મળે છે. રમણીયતામાં તમને ખૂબ જ મજા આવશે. ત્યાં તમને સામે જ હરણ પાર્ક પણ જોવા મળશે. ત્યાં તમે હજારોની સંખ્યામાં હરણ જોઈ શકો છો. અહીંયા હરણોને ઘઉં અને બાજરો ખવડાવવામાં આવે છે. તમને બહુ જ મજા આવશે. ત્યાં તમને પાસે જ બીજા પણ જીવજંતુઓ પણ જોવા મળે છે. પાર્કને ચિડિયાઘર પણ બોલવામાં આવે છે. ત્યાં રમણરેતીમાં દર્શન કર્યા બાદ આપણે જઈશું 84 ખંભા મંદિરમાં દર્શન કરવા. તો જ્યાંથી 2 કિલોમીટરના અંતરે જ આવેલું છે. આ સ્થાનને જૂનું ગોકુળ પણ કહે છે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન એ ઘણી લીલા કરી હતી. આ બહુ જ વિશાળ અને સુંદર સ્થાન છે. શ્રી કૃષ્ણ ભગવાનનું ઘર પણ માનવામાં આવે છે. અહીંયા 84 ખંભ બનેલા છે. ઘર પણ એ માનવામાં આવે છે. આજ સુધી આ ખંભાને કોઈ ગણી પણ નથી શક્યું. જેટલી વાર ગણે છે એટલી વાર સંખ્યા અલગ અલગ જ આવે છે. આ સાથે બધા સ્તંભમાં અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે. આ બધાના સ્તંભની અલગ અલગ માન્યતાઓ છે. આ મંદિરની સ્થાપના કહેવામાં આવે છે કે વિશ્વકર્માએ કરી હતી. બહુ જ સુંદર આ સ્થાન છે. ત્યાં તમે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરી શકો છો. તો સામે તેની પ્રતિમા તમને દેખાય છે. ત્યાં બીજા પણ તમને ઘણા મંદિર જોવામાં આવશે, જેના તમે દર્શન પણ કરી શકો છો. ત્યાં તમે શિવલિંગના પણ દર્શન કરી શકો છો. 84 ખંભાના દર્શન કર્યા બાદ આપણે જઈશું બ્રહ્માંડ ઘાટ, જે અહીંયાથી 2 કિલોમીટર અંતરના દૂરે આવેલું છે. આ સ્થાનને પણ પવિત્રમાં માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા જશોદા માની બ્રહ્માના દર્શન કરાવ્યા હતા. આ યમુના નદી પાસે આવેલ ઘાટને બ્રહ્માંડ ઘાટ કહે છે. અહીંયા ઘણા પ્રાચીન મંદિરો પણ આવેલા છે. તેના પણ તમે દર્શન કરી શકો છો. અને અહીંયા યમુના નદીમાં સ્નાન પણ કરી શકો છો. અહીંયા સ્નાન કરવાથી તમારા મન પણ પવિત્ર થઈ શકે છે. અને આ ઘાટ પાસે તમે જરૂરથી આવજો, કારણ કે અહીંયા તમને આરામ પણ કરી શકો છો અને મન પણ પવિત્ર થાય છે. ત્યારબાદ મિત્રો તમે ત્યાં દર્શન કરીને પાછા ગોકુળ આવી શકો છો. અને ત્યાંથી તમે મથુરા સ્ટે કરી શકો છો. રાત્રિના ત્યાં નિવાસ પણ તમે કરી શકો છો. અને કુલ ખર્ચો તમારા આખા દિવસનો 1000થી 2000 રૂપિયામાં તમે અહીંયા ફરી શકો છો. ત્યાં તમે સંપૂર્ણ દર્શન કરી શકો છો. અને જો મિત્રો તમને આવા જ આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા ને આવા અમારા વિડીયો મળતા રહે. અને તમને સંપૂર્ણ જાણકારી મળી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય હિન્દ, જય માતાજી મિત્રો.